એમની જે આખી જે વિચાર વૈભવ હતો અને એમણે જે સમાજ પાસેથી લીધું અને એ અમને જે આપ્યું એ અમારે સાચવવાનું છે અને બની શકે એટલું એ એમનું તર્પણ કરી અને અમારે સમાજને પરત પાછું આપવાનું છે એ ભાવનાથી અમે આ બધું કામ કરી રહ્યા છીએ. પણ જગદીશભાઈ, હાજી, તમે મુંબઈમાં સાંતાક્રુઝમાં રહી એક કપોળનું અમને ગૌરવ છે અને તમે મહુવા જાઓ છો. 86 વર્ષની ઉંમર છે તમારી, 86 વર્ષની હાલ, અને તમે શિવના પાંચે પાંચ કૈલાસ કર્યા છે અને સાથે મહુવા તમે ગાડી લઈને જાઓ છો. એનું રહસ્ય શું છે? એનું રહસ્ય શિવ કૃપા છે, અથવા તો ઈશ્વર કૃપા કહો, શ્રી કૃષ્ણની કૃપા કહો, ઠાકોરજીની કૃપા કહો. કારણ કે એ જે શક્તિ છે એ આપણને શક્તિ આપે છે. જો આપણી ભાવના સારી, આપણા વિચાર સુદૃઢ, તો આપણને ઈશ્વર આપણને શક્તિ આપી જ રહે છે. એટલે હું એને તો મારું સૌભાગ્ય માનું છું. મેં હિમાલય કર્યો છે આખો, સમજાને, 5 કૈલાસ કર્યા છે, 12 જ્યોતિર્લિંગ કર્યા છે અને મહાપ્રભુજીની કેટલી બધી બેઠકો કરી છે. તો અને કેદાર, 5 કેદાર છે હિમાલયમાં, એ પણ હું કરી ચૂક્યો છું. અને હું પોતે એમ માનું છું કે આ ઉંમરે અહીંયાથી અમદાવાદ, અહીંયાથી ઉદયપુર, અહીંયાથી પૂના કે નાસિક કે અહીંયાથી ગોવા સુધી કે દક્ષિણમાં બેંગ્લોર સુધી કે મહુવા, ભાવનગર સુધી હું પોતે જ ગાડી ચલાવીને એકલો લઈ જાઉં છું. તો એ ઈશ્વર કૃપા સિવાય શક્ય નથી. હું એમ માનું છું કે મારી બાજુમાં મારો લાલો બેઠો છે અને મારું સ્ટીયરિંગ એમના હાથમાં છે. વાહ વાહ. તો એક નિરંજનભાઈ, તમને રિક્વેસ્ટ કરીએ છીએ, અલ્પેશભાઈ, આપણે આપણું કપોળનું ગૌરવ એવા જગદીશભાઈ ગાંધી મહુવાના, એમનું કમલભાઈ અલ્પેશભાઈ મહેતા, આપણે એનું સન્માન કરીએ. અને એક પ્રગતિ ઓલી થઈ છે ઓલી બાજુ, અલ્પેશભાઈ પ્લીઝ. જગદીશભાઈ, હા તમે ત્યાં. નિરંજનભાઈ, ના ચાલશે. એક બાબા અમરનાથનું અમને એને જાણવા મળ્યું કે એમને કિન્નોર કૈલાસ કર્યું છે. છે ને, બૌદ્ધ છે, આને શિવ સાથે કોઈ સંબંધ નથી. એટલે નહીં, કઈ વાંધો નહીં. રાઈટ. તો તમે આજે અમને લાવો આપ્યો નિરંજનભાઈએ, અને અમને કપોળ તરીકે, અમે બધા કપોળ છીએ, અમને બહુ ગૌરવ છે. અને અમારી ટીમને 24/7 ગમે એવું કામ હોય તમે અમે ઓર્ડર આપજો. અને બાબા અમરનાથ, આ અમે લોકો 29મું લંગર ચલાવીએ છીએ, મા શિવાની રંગ અમરનાથ. અમે જ હમણાં આજે એનો પ્રોગ્રામ કર્યો અને નિઃશુલ્ક અમે ચલાવીએ છીએ. અને તમારા આશીર્વાદ અમને જોઈએ અને આવા અમને આશીર્વાદ અમને કપોળ તરીકે અમને આપો, એવી અમારી પ્રાર્થના. બોલો શ્રી ભોલેનાથ બમ બમ બોલે. અને 2 શબ્દ નિરંજનભાઈ શેઠ, જે મહુવા નિવૃત્તિ ધામ માટે 2 શબ્દ બોલશે. એ પણ સારી સેવા આપે છે. મારા ફાધર કલ્યાણલાલભાઈ હતા, એમની સાથે હતા ટીમમાં. એબી મહેતા, નિરંજનભાઈ શેઠ અત્યારે બહુ સરસ કામ કરે છે મહુવાથી. 2 શબ્દ બોલશે. સૌને જય શ્રી કૃષ્ણ. મહુવા અમારું જે શ્રી દેવણીબેન ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે નિવૃત્તિ ધામ અમે એને કહીએ છીએ, વૃદ્ધાશ્રમ છે. અને ત્યાં જે બધા વૃદ્ધો રહે છે એને અમે વૃદ્ધો નથી ગણતા, એને અમારા કુટુંબીજન ગણીએ છીએ. અને એ પ્રમાણે જ અમે એની સાથે વ્યવહાર કરીએ છીએ. એમની કંઈ પણ માંદગી હોય, કંઈ પણ એવી જરૂરિયાત હોય, માંદગીમાં પણ અમે એને હનુમંત હોસ્પિટલ સાથે ટાઈપ કરીને એની દરેક જાતની સેવા કરીએ છીએ. અને તમને હું એક દાખલો એવો આપું કે અમારે ત્યાં એક કુલકર્ણી કરીને રહેતા હતા. એ વૃદ્ધ અને નિવૃત્ત સૈનિક હતા અને લગભગ 11-12 વર્ષ સુધી અમારે ત્યાં રહ્યા. અને અમારા બધા ત્યાંના જે સ્ટાફ છે, કિશોરભાઈ છે, અશોકભાઈ છે, બહેનો છે, તો એ બધાએ એમને પણ ખૂબ સાચવ્યા. અને જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યારે એના વિલમાં જે લખીને ગયા હતા, એની જે પૂરી સંપત્તિ લાખોમાં હતી, પૂરી સંપત્તિ એ બધી એ વૃદ્ધાશ્રમને અર્પણ કરીને ગયા. એટલે વિચારો કે એક નિવૃત્ત સૈનિકને અમે આટલા વર્ષોથી સાચવ્યા. અને ત્યાં ઘણીવાર કોઈ આપણે મૃત્યુ પણ થાય છે વૃદ્ધોનું, તો અમે એના સંબંધીઓને ફોન કરીએ છીએ, તો ઘણા એમને કંઈ લેવા કે કંઈ વિધિ કરવા બી આવતા નથી. તો અમારે ત્યાંના જે સ્ટાફના માણસો છે એ બધી એમની ક્રિયા વૃદ્ધિ એમની કરી ને સ્મશાનમાં એને ત્યાં ક્રિયા બધી કરે છે. એટલે આટલી બધી સેવાઓ અમે ત્યાં આપીએ છીએ. અને અત્યારે અમે જે વૃદ્ધો લગભગ 15 વર્ષ ઉપરથી આ વૃદ્ધાશ્રમ ચાલે છે, તો એમની જે રૂમો જે છે એને અત્યારે અમે રિનોવેશન કરીએ છીએ. તો આ એની પર રૂમની રિનોવેશનની કિંમત
અને 1 લાખ રૂપિયા થાય છે. તો આપ સૌને અમારી વિનંતી છે કે આપ આપણી રીતે જો ત્યાં યોગદાન આપો તો અમે તમારી ત્યાં પણ જે કંઈ નામ હશે તમારું નામ પણ ત્યાં રહેશે. અને બધાને ફરીવાર વિનંતી કે અમારી 16 રૂમ છે એ 16 રૂમને અત્યારે ઇનોવેશનની જરૂર છે, તો આપ સહાય આપશો તેવી વિનંતી. કપોળ સમાજ તરીકે જગદીશભાઈ નિરંજનભાઈએ જે અપીલ કરી છે નિવૃત્તિધામ મહુવા માટે, એનો બધાનો સાથ સહકાર રહેશે. તો અમે એમને થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.